વિશ્વમાં ઈંધણના સંકટ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે। પેટ્રોલનો ભાવ 94.49થી વધીને 97.51 રૂપિયા થયો છે। ડીઝલનો ભાવ 90.17થી વધી 93.26 રૂપિયા થયો। મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ઈંધણના ભાવ વધ્યા છે। દૂધના ભાવ વધારા બાદ લોકોને આ બીજો ઝટકો લાગ્યો છે। वधी जैसे आज धक्का धुक्की में पेट्रोल बहु हो થાય છે અમારે 3 રૂપિયા પેટ્રોલ 3 રૂપિયા ડીઝલ આજે ભાવ વધ્યો। હા, કેટલી અસર થશે સામાન્ય મધ્યમ વર્ગના લોકોને? કાફી એવી અસર થશે, પણ ચલાવવું પડશે એવું લાગે છે। શું કરશો? કારણ કે તમારું બજેટ ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસ ફેમિલી હોય, હા, એનું આખું બજેટ બગડશે, શું લાગે છે? ટુ વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। કાર્બન ઇમિશન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ। એટલે આનો ઉપયોગ કરવો જોઈએ। હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ। અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે। એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે। ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પહેલ કરી હોય, રાજ્ય સરકાર જ્યારે પહેલ કરતી હોય, અનેક મંત્રીશ્રીઓએ જ્યારે પાયલોટિંગ લેવાની, તો આપ જુઓ જે રીતે પહેલ કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી પણ લોકોને અપીલ કરી હતી, તેની અસર પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી કે જેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે ત્યાં પહોંચ્યા છે। પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે અને જે રીતે ઈંધણની અછત છે તેને લઈને પ્રધાનમંત્રીએ તમામ લોકોને અપીલ કરી હતી અને તે પ્રમાણે સમર્થન પણ જોવા મળ્યું। મંત્રીઓએ કારનો કાફલો છે તેમાંથી કારનો કાફલો ઓછો કરી દીધો છે। રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ જે મંત્રીઓ છે તે લોકોએ અપીલને સમર્થન આપી અને તે પ્રમાણે કામ શરૂ કર્યું। ત્યારે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે ત્યાં પહોંચ્યા હતા। આખરે અનેક અટકણો અને ઇંતજારી બાદ કેન્દ્ર સરકારે સત્તાવાર અને વિધિવત રીતે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જાહેર કરી દીધો છે। પ્રતિ લીટર ₹3 અને જુદા જુદા કંપની મુજબ અલગ અલગ પૈસાનો ભાવ વધારો થયો છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ HP કે જે સરકાર માન્ય આ પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચી છે। આપ જોઈ શકો છો અહીંયા કર્મચારીઓ જે છે તે પેટ્રોલ આપી પણ રહ્યા છે અને ગ્રાહકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી પણ રહ્યા છે। અહીંના જે સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રમાણે ભાવ વધારો થયો છે, પહેલાં કેટલો ભાવ હતો ને હવે પેટ્રોલ અને ડીઝલ પર લીટરનો કેટલો ફરક પડ્યો છે? પહેલાં 94.46 હતું, અત્યારે 97.45 પેટ્રોલ છે અને ડીઝલ પહેલાં 90.13 હતું, અત્યારે 93.22, 3 રૂપિયાનો વધારો થયો છે। તો ગ્રાહકો પણ અહીંયા આવી રહ્યા છે। ગ્રાહકો સાથે આપણે વાત કરીશું। વડીલ દેશના નાગરિક છો, આપને અંદેશો હતો કે આ થવાનું છે, હવે જ્યારે 3 રૂપિયાનો વધારો થયો છે, શું તમારી પ્રતિક્રિયા? સાહેબ, ભાવ વધ્યા છે તો બહુ કઠણ કહેવાય ને। આ તો કેટલી અસર પડશે? ઘણી બધી અગર પડે। આ તો તમને આશંકા હતી કે આ થશે જ? ના, અમને એવું હતું નહીં, પણ હવે શી ખબર આ શું થાય છે ખબર નહીં પડતી એમાં। અન્ય કેટલાક ગ્રાહકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। પાછળની તરફ જઈ અને વાત કરીશું કે જે પ્રમાણે પરિસ્થિતિ દેશમાં સર્જાયેલી છે। અન્ય એક ગ્રાહક પણ છે। કાકા, પ્રતિ પેટ્રોલ ડીઝલ 3 રૂપિયાનો વધારો થયો છે, આખરે શું પ્રતિક્રિયા? તમને અંદાજો હતો કે સરકાર ગમે ત્યાં જાહેરાત કરશે? હા, પણ હવે વધારો તો એક તો પબ્લિક ઉપર માર તો છે જ, આટલો બધો માર, બધી રીતની મોંઘવારી છે। 3 રૂપિયાનો વધારો થયો છે, શું રિએક્શન છે આપનું? હજી અમને ખબર જ નથી કે પેટ્રોલનો ભાવ, ડીઝલ વધારો પણ થઈ ગયો। પાછળ પણ કેટલાક ગ્રાહક છે, આપણે તેમને પણ પૂછીશું। ગરમીથી તેઓ પણ ત્રસ્ત છે। 3 રૂપિયા વધી ચૂક્યા છે, આખરે સરકારે વધાર્યા છે, શું પ્રતિક્રિયા આપની? પ્રતિક્રિયામાં તો એવું છે કે ભાઈ આપણને ઘણું રાહત આપી છે આટલા ટાઈમ સુધી। હવે વધારો પડ્યો ત્યારે એમને વધાર્યું છે। જી, વધારો થશે એવું લાગે છે? હવે જોઈએ, હવે યુદ્ધ ક્યાં સુધી ચાલે ત્યાં સુધી। તો ગ્રાહકોની અલગ અલગ પ્રતિક્રિયા છે। કેટલાક લોકોને અંદેશો હતો અને કેટલાક માટે પ્રથમવાર ઉપર છે, કારણ કે તેઓ અચાનક પેટ્રોલ ભરાવા પહોંચ્યા છે અને તેમને માલુમ પડ્યું છે કે ભાવ વધારો લાગુ પડી ગયો છે। હવે જોવાનું એ રહે છે કે આ જે ભાવ વધારો છે તેનો આ પ્રથમ તબક્કો છે કે અહીંયા જ આ ભાવ વધારો અટકી જશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।